You. You. Hare Om. Nirvana. ब्रह्मसूत्र चौथो अध्याय। ब्रह्मसूत्र 4 अध्याय। प्रथम अध्याय समन्वय अध्याय, द्वितीय अध्याय अविरोध अध्याय, तृतीय जे छे साधन अध्याय અને ચતુર્થ છે ફલાધ્યાય, ફળ છે। એમાં સગુણ ઉપાસનાનું, સગુણ બ્રહ્મ વિષયક ઉપાસનાનું અને નિર્ગુણ બ્રહ્મ નું જે જ્ઞાન છે એનું ફળ, એનું પ્રતિપાદન થયું છે। સગુણ નિર્ગુણ વિદ્યયોઃ ફલ નિર્ણયઃ કૃતઃ ચતુર્થ અધ્યાય। બ્રહ્મસૂત્રના ચતુર્થ અધ્યાયમાં આવી રીતે સગુણ અને નિર્ગુણ વિદ્યાનું ફળ, એનો નિર્ણય કરવામાં આવેલો છે। એનો પ્રથમ પાદ છે, એમાં શ્રવણાદિ આવૃત્ત્યા નિર્ગુણમ બ્રહ્મ અને ઉપાસના આવૃત્ત્યા સગુણમ બ્રહ્મ સાક્ષાત્કૃત્ય। શ્રવણાદિની આવૃત્તિ વડે નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર એટલે આત્મતયા જ્ઞાન, અને ઉપાસનાની આવૃત્તિથી સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર। અને જીવતા જ જીવતઃ પાપ પુણ્ય અલેપ લક્ષણા જીવન મુક્તિ અભિહિતા। પાપ પુણ્યથી આપણો શું છે? આગામી કર્મ અને સંચિત કર્મ, અશ્લેષ વિનાશૌ। સંચિત કર્મોનો વિનાશ થઈ જાય, આગામી કર્મનો અલેપ એટલે કોઈ પ્રકારના કર્મોથી આપણે કર્મ કે કર્મફળથી લેપાયમાન ન થઈએ। બીજું જે છે, બીજો પાદ, એમાં મ્રિયમાણસ્ય ઉત્ક્રાંતિ પ્રકારઃ ચિંતિતઃ। એના દ્વિતીય અધ્યાયના દ્વિતીય પાદમાં મ્રિયમાણસ્ય ઉત્ક્રાંતિ પ્રકારઃ ચિંતિતઃ। પછી તૃતીય પાદ છે, સગુણ બ્રહ્મવિદઃ મૃતસ્ય ઉત્તર માર્ગઃ અભિહિતઃ। કર્મ મુક્તિ અથવા તો સગુણ ઉપાસક જે છે એની કઈ ગતિ થાય છે, કેવી રીતે એ બ્રહ્મલોકને કે ઉત્કૃષ્ટ લોકને પ્રાપ્ત થાય છે। ઉપાસક જેની ઉપાસના કરી હોય એ ઈષ્ટદેવના લોકને કેવી રીતે પ્રાપ્ત થાય છે એની વાત। અને ચતુર્થ પાદ જે છે એમાં પહેલા પૂર્વ ભાગમાં નિર્ગુણ બ્રહ્મવિદઃ વિદેહ કૈવલ્ય પ્રાપ્તિ યુક્તા। નિર્ગુણ બ્રહ્મને વિદેહ કૈવલ્ય એટલે કૈવલ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે કીધું। ઉત્તર ભાગમાં સગુણ બ્રહ્મવિદઃ બ્રહ્મલોક આગમન સ્થિતિ, કેવી રીતે બ્રહ્મલોક સુધી પહોંચે છે એની પણ વાત કરવામાં આવી। બાદરાયણ મુનિ વિરચિત ચતુરધ્યાયી શારીરક મીમાંસા, 4 અધ્યાય વાળી જે શારીરક મીમાંસા છે એ બ્રહ્મસૂત્ર 555 સૂત્રો, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પ્રથમ સૂત્ર, અનાવૃત્તિ શબ્દાત એ દ્વિતીય સૂત્ર, દ્વિતીય ક્યાં, અંતિમ સૂત્ર। અનાવૃત્તિ શબ્દાત એ અંતિમ સૂત્ર છે। આ પ્રમાણે વેદ વેદાંગ આખું, આમ તો અષ્ટાધ્યાયી આપણું વૈદિક વાંગ્મય જે છે એને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે। અષ્ટાદશાધ્યાયી, સોરી, અષ્ટાદશાધ્યાયી 18 અંગો વાળું, જે 14 મહાવિદ્યાઓ કીધી, ઘણી વખત 18 મહાવિદ્યાઓ પણ ગણવામાં આવે છે। 4 વેદ, પછી 6 વેદાંગ, 4 ઉપવેદ અને બધા જે શાસ્ત્રો છે એ પ્રમાણે 18 અંગો જે છે આપણે વૈદિક વાંગ્મય, 4 વેદ, 6 વેદાંગ, 4 ઉપાંગ અને પછી એટલે પુરાણ, ઉપપુરાણ પણ આવી જ જાય એમાં।
અને 4 ઉપાંગ. ચાર ઉપવેદ પણ છે. આ પ્રમાણે આખો વિચાર કર્યો વૈદિક વાંગ્મયનો. 4 વેદનો વિચાર કર્યો, 6 વેદાંગનો વિચાર કર્યો, 4 ઉપાંગ પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર એની પણ વાત આપણે થોડોક પરિચય મેળવ્યો. અને બાકીનું 4 ઉપવેદ એટલે આયુર્વેદ, પછી ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને કયો છે આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ, અર્થશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર. આ પ્રમાણે આખું આપણું વૈદિક સાહિત્ય જે છે એનો આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો. થોડુંક હજી આ ઉપવેદ જે છે એના વિશે છે થોડીક માહિતી આપણે લઈ લઈશું. અને પછી જે ટર્મિનોલોજી છે વેદાંતની એના વિશે થોડોક પરિચય મેળવતા રહીશું. આરંભવાદ, પ્રતિબિંબવાદ, અવચ્છેદવાદ, આભાસવાદ બધું ક્યારે ક્યારે ઉપયોગી છે એ બધી પ્રક્રિયાઓ છે, તો એ બધા વિશે પણ થોડો પરિચય મેળવતા રહીશું. કે સ્પેસિફિક કોઈક એક જગ્યાએ બધું સમજાવવામાં આવેલું હોય એવું નથી. સુરેશ્વરાચાર્યજી છે એમને आवाज बहुत आवे छे यार, एक्स्ट्रा आवाज. मुझे भी आ रही है, कुछ मालूम नहीं पड़ता. कोई बात करे छे लागे छे. માઈકો બધાના ચાલુ છે ને એટલે. હા એટલે પણ હા now it's better. સુરેશ્વરાચાર્યજી એટલે આભાસવાદ, પ્રતિબિંબવાદ એમાંથી કયું વધારે, એટલે દરેક આચાર્યનો પોતાનો જે છે મત તો ના કહેવાય એને, એમની જે રચનાઓ છે એમાં એ પ્રક્રિયાનો વધારે ઉપયોગ થતો હોય એવું આપણને જાણવા મળે છે. આભાસવાદ અને પ્રતિબિંબવાદ. હવે આ જે શું પંચદશીકાર જે છે વિદ્યારણ્ય સ્વામી ઘણી વખત પ્રતિબિંબવાદનો આશરો લેતા હોય છે એમના શ્લોકોમાં. સુરેશ્વરાચાર્યજી આભાસવાદનો, અવચ્છેદવાદનો આશ્રય લેતા હોય છે. આ પ્રમાણે દરેક જે છે આપણે જનરલી ભાષ્ય ભણીએ ત્યારે આ બધી ચર્ચાઓ ઘણી બધી આવતી હોય છે, એ પ્રમાણે પરિચય મેળવતા રહે. તો કઠોપનિષદ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યન્તાં વંદે ગુરુ પરંપરાં. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. કઠોપનિષદ પ્રથમ અધ્યાય તૃતીય વલ્લી એનો પ્રથમ મંત્ર. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. આપણા અજ્ઞાનજન્ય જે અનુભવો થઈ રહ્યા છે એનું અનુમોદન કરીને આખી જે તૃતીય વલ્લી છે એમાં જીવ આ પરમાત્માની પ્રાપ્તિ રૂપી લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરે છે અને એની આખી સાધનાનું નિરૂપણ થયેલું છે. તો પિબંતૌ એમાં જે બે છે એટલે બ્રહ્મવિદઃ છાયા તપૌ પિબંતૌ વદંતી. તો બ્રહ્મજ્ઞાની જે મહાત્માઓ છે એ છાયા રૂપ કોણ છે? તો કે જે પોતાને જીવ માને છે પરમાત્મા, એ પરમાત્મા પોતાને જે જીવ માને છે એટલે જીવ માને છે એટલે કે અંતઃકરણ રૂપી ઉપાધિમાં પરિચ્છિન્ન સીમિત માને છે.
એવો જે છે જીવ એ છાયા નામથી ઓળખાય છે. છાયા છે એટલે વિજ્ઞાનાત્મા જીવ, બુદ્ધિની ઉપાધિ વાળો ચૈતન્ય, બુદ્ધિરૂપી ઉપાધિ વાળું ચૈતન્ય એને છાયા કે વિજ્ઞાનાત્મા કીધું છે. એ પોતે રથ ઉપર, શરીર રૂપી રથ ઉપર સવાર થઈને ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે. જીવથી શિવ સુધીની યાત્રા કરનાર છે કોણ? અવિવેકથી વિવેકની યાત્રા કરનાર છે કોણ? આ યાત્રા કરનાર, આ રથ ઉપર આરૂઢ થયેલો વિજ્ઞાનાત્મા જીવ એ આ છાયા રૂપ છે. એ આતપ રૂપ વિષ્ણુના પરમ પદને મળે છે, ત્યાં સુધી પહોંચે છે. આવી રીતે આપણે કઈ રીતે આ લક્ષ્ય પાર પાડવાનું છે, આ સંસાર સાગરને કઈ રીતે તરવાનું છે, એની આખી આપણી સાધના આવી રીતે ઘણા બધા શ્લોકોમાં યમરાજા વર્ણવે છે. અને છાયા તપ એટલે બ્રહ્મજ્ઞાનીઓ આવી રીતે છાયા અને આતપ, હકીકતમાં તો છાયા નામની કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. ચૈતન્યથી જુદું ચૈતન્ય જ જીવ કહેવાય છે, જીવ બનતો નથી. જીવ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી ચૈતન્યથી જુદી. ચૈતન્યને જ બુદ્ધિની ઉપાધિથી જીવ કહેવાય છે. એ બુદ્ધિની ઉપાધિ છે, જે પોતાને બુદ્ધિની ઉપાધિ વાળો માને એ બુદ્ધિના બુદ્ધિનો પક્ષપાતી બની જાય છે. કેમ કે જ્યાં સુધી આ શરીર રૂપી ઉપાધિ છે મારી, આ શરીર મારી ઉપાધિ છે, ત્યાં સુધી શરીરના ધર્મો ગુણો વિકારોથી યુક્ત હું મને માનું છું. હું જાડો છું, ઊંચો છું, પાતળો છું વગેરે રૂપે દૃશ્ય સાથે જોડાઈને જ દૃશ્યના ધર્મોને હું મારા પોતાના માની લઉં છું. કે આ મોબાઈલ મારો છે, તો મોબાઈલ સાથે જોડાવા દ્વારા જ આ મોબાઈલને કંઈક થાય તો મને કંઈક થાય. જ્યાં સુધી મોબાઈલ સાથે જોડાયેલો ના હોઉં હું અહમ કે મમથી, ત્યાં સુધી આની કોઈ અસર મારા ઉપર થતી નથી. દૃશ્ય સાથે જ્યારે ચૈતન્ય જોડાય, દૃશ્ય સાથે જડ સાથે ચૈતન્ય જોડાય ત્યારે જડથી પ્રભાવિત થઈ જાય છે. સૂર્ય જ્યારે પાણીના ડોલમાંના પાણી સાથે જોડાય ત્યારે એ સૂર્ય ડોલમાંના પાણીથી પ્રભાવિત થઈ જાય છે. આવી જ કંઈક પરિસ્થિતિ છે. સૂર્ય ડોલના પાણીથી પ્રભાવિત થાય ખરો? કોઈ દિવસ ના થઈ શકે, ના થવો પણ જોઈએ, છતાં પણ જાણે કે પ્રભાવિત થાય છે. એવી જ રીતે દૃશ્ય જેટલી પણ વસ્તુઓ છે, મને જ્ઞેય, મને દૃશ્ય જેટલી પણ વસ્તુઓ છે, જડ છે, એ એની સાથે જોડાવા દ્વારા જ હું એનાથી પ્રભાવિત થતો હોઉં છું. કઈ રીતે જોડાવું છું? ચૈતન્ય જડ સાથે કઈ રીતે જોડાય છે? મમકાર દ્વારા. હા, મમકાર દ્વારા. મમકાર દ્વારા. અધ્યાસથી અહમ મમ રૂપે ચૈતન્ય જડ સાથે જોડાય છે. શરીરને હું માનવા દ્વારા, શરીરમાં આવી રીતે અહંકાર, મન, બુદ્ધિ વગેરેમાં દેહાદી સંગાતમાં અહમ રૂપે જોડાય છે. દેહાદી સંગાતને જે અનુકૂળ પ્રતિકૂળ હોય એની સાથે મમકાર રૂપે એ જોડાય છે. ચૈતન્ય જડ સાથે કોઈ રીતે જોડાઈ શકે એમ નથી, છતાં પણ જાણે કે જોડાયેલો માને છે અને પછી એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. માટે આ રથ રૂપક આપવામાં આવેલું છે. તો કે કઈ રીતે એ પાછો શિવ સ્વરૂપને પામે છે. હકીકતમાં શું શિવ થકી જીવ થયો, પણ જીવ નામની કોઈ વસ્તુ છે જ નહીં, શિવ સ્વરૂપ જ છે. એ સમજવાનું છે. એ સમજવું જ આ યાત્રા સમાન છે. શિવ થકી જીવ થયો નામની એટલે કોઈ સાચી જો જીવ બની ગયો હોય, પરમાત્મા શિવ જે છે એ જીવ બની ગયો હોય તો પછી કોઈક કર્મોનું, કોઈક ઉપાસનાઓનું સ્થાન છે એને શિવ બનાવવા માટે. પરંતુ કેવળ શિવ સ્વરૂપે જ છે અને માટે વિવેક જ્ઞાનથી એ શિવ સ્વરૂપ બનીને રહે છે. તો આ રથ વડે જે આપણે જઈએ છીએ પરમાત્માની પ્રાપ્તિ રૂપી મોક્ષ કે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન છે એ અવિવેકથી વિવેક તરફનો છે. એવું આખી આ વલ્લીમાં આખું પ્રતિપાદન થશે. અને એટલા માટે બે આત્માઓ ઋતમ પિબંતૌ એટલે કે એક જીવ જે કરતા ભોગતા પોતાને માને છે
અને એક અભોક્તા અકર્તા એવો સાક્ષી ઈશ્વર, એ રીતે આખો ઉપન્યાસ થયો છે આ બે આત્માઓનો. હકીકતમાં આત્મા એક જ છે. પછી દ્વિતીય મંત્ર જે છે એનો થોડીક વિચારણા શરૂ કરી હતી. તો યહ સેતુ, આમાં છઠ્ઠી વિભક્તિ બે વખત છે. ઈજાના નામ, રામાણામ છઠ્ઠી વિભક્તિ, ઈજાના નામ અને તિતીર્ષતામ. એટલે બે પ્રકારના આવા સાધકો, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. તો જે કર્મયોગીઓ જે છે, ઈજાના નામ એટલે આવી રીતે યોગ બુદ્ધિથી જે નિષ્કામ કર્મયોગ વગેરે જે સાધના કરનારા છે એવા લોકો માટે, અને તિતીર્ષતા મુમુક્ષુ સાધકો જે આ સંસાર સાગરને પાર થવા માંગે છે એના માટે સેતુહુ, આ ઈશ્વર જે છે પરમાત્મા જે છે એ સેતુ રૂપ છે. તો સેતુ એટલે આપણે વિચાર કર્યો હતો કે સેતુને લીધે દરેક વસ્તુની મર્યાદા જળવાઈ રહે છે. અને એટલે ઈજાના નામ સેતુહુ, યજ્ઞ કરનારા, યજ્ઞ યાગ કરનારા જે આવા અધિકારીઓ જે છે એના માટે, કર્મયોગીઓ જે છે એના માટે પણ ઈશ્વર સેતુ રૂપ છે. ઈશ્વરને જોઈને, ઈશ્વરની પ્રસન્નતા માટે, ઈશ્વરના અનુગ્રહ માટે એ લોકો નાચિકેતમ શકેમહી, નાચિકેત અગ્નિનું એ આપણે વિચાર કરીશું થોડો. નાચિકેત અગ્નિ એટલે કુલ એટલે જે નાચિકેત અગ્નિને નું ચેતુમ એટલે કે એનું ચયન કરે છે. જે વાસ્તવિક રીતે જે અગ્નિહોત્રી બ્રાહ્મણો જે છે એ સવાર સાંજ અગ્નિમાં આહુતિ આપીને એની ઉપાસના કરે છે, એની આરાધના કરે છે. અમુક જણા જે છે એ નાચિકેત અગ્નિની કેવળ ઉપાસના કરે. ઓલા લોકો વિરાટની ભાવના પણ કરે છે. તો એવી રીતે આ જે અગ્નિ છે એમના ઉપર પ્રસન્ન થાય છે અને એમને આગળ એમની મોક્ષ સુધીની યાત્રા જે છે એમાં અનુગ્રહ કરે છે એના ઉપર. એટલે અહીંયા પ્રાર્થના કરે છે, નાચિકેતમ શકેમહી, સાધકો જે છે એ પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, ઈશ્વરનો અનુગ્રહ અમને પ્રાપ્ત થાય, જેથી આ અગ્નિ, નાચિકેત અગ્નિ જે છે એ ઉપાસકો માટે, નાચિકેત જે ત્રિનાચિકેતા વગેરે જે સાધકો છે એના માટે પણ અનુગ્રહ કરે છે, એના ઉપર અનુગ્રહ વરસાવે છે. એટલે જે લોકો આ પોતાનો જે અગ્નિકુંડ જે છે એમાં જે અગ્નિ પ્રગટાવેલો છે એમાં વિરાટની ભાવના કરે છે, વિરાટ અગ્નિની ભાવના કરે છે અને એના દ્વારા વ્યષ્ટિ દેહાભિમાનનું સમર્પણ કરે છે. અગ્નિની ઉપાસના એટલે શું? તો એ જે અગ્નિ જે આપણે અગ્નિકુંડમાં જેની આરાધના કે સેવા કરીએ છીએ, સવાર સાંજ આહુતિ આપીએ છીએ, એમાં પોતાના અહંકારની આહુતિ આપે છે. એટલે કે વ્યષ્ટિ દેહાભિમાન, હું આ એક શરીર છું એવા વ્યષ્ટિ દેહાભિમાનની આહુતિપૂર્વક એ અગ્નિ જ સમગ્ર બ્રહ્માંડ છે, વિરાટ દ્રષ્ટિથી એની ઉપાસના કરે છે. એટલે વ્યષ્ટિ ભાવનું સમર્પણ કરે છે. એટલે એવી ઉપાસનાથી વિરાટ રૂપે એનું અવસ્થાન થાય છે. હું જ આ સમગ્ર જગત રૂપે જે અગ્નિ રહેલો છે એ વિરાટ અગ્નિ છું. આવી રીતે આ નાચિકેતમ શકેમહી, અમે આ નાચિકેત અગ્નિનું આ રીતે અનુષ્ઠાન કરી શકીએ. ઘણા લોકો ઉપાસના કરે છે, વિરાટની ઉપાસના કરે છે. તો એ ઉપાસના રૂપી અગ્નિ જે છે, ઉપાસ્ય અગ્નિ, એ આ ઉપાસકો માટે કઈ રીતે અનુકૂળ થાય છે? તો કે ઉપાસ્ય અગ્નિ જે છે ને એ ઉપાસકની ના મનની બહિર્મુખતાનો નાશ કરે છે. બહિર્મુખતાનો ઉપાસના કરવાથી શું થાય? મનની બહિર્મુખતા જે છે એ નાશ પામે. એટલે બહિર્મુખતા નાશ પામે અને રસ, વિષયોનો રસ ના રહે. પરમ દૃષ્ટવા નિવર્તતે, એવું ભગવદ ગીતામાં જે કીધું કે આવી રીતે વિષય રસ ક્યારે ના રહે, વિષયનો રસ ક્યારે જતો રહે? પરમ દૃષ્ટવા નિવર્તતે, પરમાત્માના દર્શન. એટલે ઉપાસકો જે છે એ લોકોને આવો પરમાત્માનો રસ પ્રાપ્ત થતો હોય છે, ઈષ્ટદેવના દર્શન થતા હોય છે અને માટે સંસારમાંથી વૈરાગ્ય જન્મતો હોય છે. જે પણ ભક્તો જે છે આપણા, એ લોકોને હંમેશા ભગવાનમાં, ઈષ્ટ દેવતામાં જ એમનું સંપૂર્ણપણે આકર્ષણ હોય છે. એટલે ઉપાસ્ય અગ્નિ જે છે એ ઉપાસકના ચિત્તની બહિર્મુખતાનો નાશ કરે છે
અને મનમાં જે કઈ વિષય રસના સંસ્કાર રહી ગયા હોય એનો નાશ કરે છે. અને જે ભયમ તિતીર્ષતામ પારમ, તિતીર્ષતામ જે મુમુક્ષુ છે, જેને માત્ર ને માત્ર મોક્ષ જોઈએ છે, એવા લોકો માટે આ અધ્યાત્મ અગ્નિ, આ જે અધ્યાત્મ અગ્નિ જે છે એ નામ રૂપની સત્યતાના સંસ્કારનો નાશ કરે છે અને કેવળ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપે જ પરમાત્મા રહે અને અસ્થિભાતિ પ્રિય સ્વરૂપે પરમાત્મા જે છે આત્મ સ્વરૂપે પ્રગટ થાય એવી પ્રાર્થના અહીંયા મુમુક્ષુઓ કરે છે. નાચિકેતમ શકેમહી પ્રાર્થના કરે છે ઈશ્વરાનુગ્રહ માટે. તો જુદા જુદા જે કર્મીઓ જે છે, કર્મઠો એટલે કે જે અગ્નિહોત્રી બ્રાહ્મણો જે અગ્નિની ઉપાસના કરે છે એના માટે એ વિરાટની ઉપાસના વ્યષ્ટિ ભાવનું ને નાબૂદ કરી દે છે. ઉપાસ્ય અગ્નિ જે છે, નાચિકેતમ શકેમહી એક જ શબ્દ છે પણ એના 3 અર્થ આવી રીતે થાય છે. તો કે ઉપાસ્ય રૂપે જે નાચિકેત અગ્નિ જે છે એ ઉપાસકના આવી રીતે બધા બહિર્મુક્તાનો અને રસનો, બહિર્મુક્તાના સંસ્કારનો પણ નાશ કરી દે છે. અને પછી નાચિકેતમ શકેમહી મુમુક્ષુઓ માટે જે આધ્યાત્મિક અગ્નિ જે છે, આ જ્ઞાનાગ્નિ જેને કહેવાય, એ આવી રીતે નામ રૂપના સત્યતાના સંસ્કારને જ બાદ કરી દે છે, અવિદ્યા નિવૃત્ત કરી દે છે. આમ ઈજાના નામ એટલે યજનશીલા નામ કર્મિણામ, એટલે જે યજનશીલ કર્મીઓ છે, કર્મયોગીઓ છે, એના માટે નાચિકેત અગ્નિ દુઃખ સંતરણાર્થત્વાત, દુઃખ રૂપી સમુદ્રમાંથી દુઃખનું એક જ કારણ છે વ્યષ્ટિ દેહાભિમાન. જ્યાં સુધી આ દેહમાં અહમ અને મમ ભાવ છે ત્યાં સુધી જ આ દુઃખ રૂપી સંસારમાં આપણું પતન થયેલું છે. એમાંથી બહાર નીકળવા માટે એ લોકો અગ્નિની ઉપાસના કરે છે અને એના દુઃખ રૂપી સમુદ્રમાંથી પાર ઉતરવા માટે કર્મયોગીઓ માટે સેતુરૂપ કોણ છે? તો કે આ ઈશ્વર જ છે. અને અભયમ તિતીર્ષતામ એટલે સંસાર સાગરને પાર કરીને અભય નિર્ભય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે જિજ્ઞાસુઓ માટે આશ્રયભૂત શું છે? એ જ પરમ બ્રહ્મ જ્યારે આત્મ સ્વરૂપે પ્રગટ થાય, આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે અને એના દ્વારા પરમ બ્રહ્મને જાણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એ જિજ્ઞાસુઓ બ્રહ્મ સાક્ષાત્કાર માટે ચિત્ત શુદ્ધિ વગેરે જે છે એ બધું પ્રાપ્ત કરે છે. કઈ રીતે? આ ઈશ્વરના અનુગ્રહથી, જેમ કે યમે વૈશ વૃણુતે તેન લભ્યઃ, તો તેન લભ્યઃ એટલે પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એવી રીતે આ લોકો જે જિજ્ઞાસુઓ છે એ પણ આવી રીતે ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરીને પરમાત્માને જાણવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. તો દ્વે વિદ્યે વેદિતવ્ય એમ કરીને જે મુંડક ઉપનિષદમાં કીધું હતું, અપરાવિદ્યા અને પરાવિદ્યા, એ જ અહીંયા કીધું ઈજાના નામ, એટલે કે જે કર્મયોગીઓ છે અપરાવિદ્યા વડે, અપરાવિદ્યાના અનુષ્ઠાન વડે ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરે છે. અપરાવિદ્યાના અનુષ્ઠાન વડે આવી રીતે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે છે અને પછી પરાવિદ્યા વડે પરમાત્માને જાણે છે. બંને વિદ્યાઓ ઉપયોગી છે. મુમુક્ષુ જે દ્વે વિદ્યે વેદિતવ્યે, તો વેદિતવ્યનું શંકરાચાર્યજીએ ભાષ્યમાં મુમુક્ષુણા સંપાદનીય, મુમુક્ષુ વડે સંપાદિત કરવી જોઈએ એવું કીધું છે. તો અપરાવિદ્યા કઈ રીતે ગ્રાહ્ય છે મુમુક્ષુ માટે પણ? તો કેમ? આવી રીતે ચિત્ત શુદ્ધિ માટે અપરાવિદ્યા પણ ગ્રાહ્ય છે અને એના દ્વારા પછી જયારે ચિત્ત શુદ્ધિ થાય ત્યારે એ જ અપરાવિદ્યા પરાવિદ્યાનો અધિકાર પ્રાપ્ત કરાવે છે અને પછી પરાવિદ્યા વડે પરમ બ્રહ્મનું જ્ઞાન કરાવીને એના પરમ બ્રહ્મના સાક્ષાત્કાર માટે આપણને યોગ્ય અધિકારી બનાવે છે. આમ ઈશ્વરનો કૃપા, અંતઃકરણ શુદ્ધ થાય એ જ ઈશ્વરની કૃપા છે. તો અહીંયા એ ઈશ્વરની કૃપા માટે પ્રાર્થના રૂપ આ મંત્ર છે. નાચિકેતમ શકેમહી, અમને એવું અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થાવ, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાવ, જેથી અમે આ પરમાત્માને જાણી શકીએ. આ પ્રમાણે અહીંયા સુંદર, એટલે ઈશ્વર જે છે સેતુ રૂપ અહીંયા કહેવામાં આવેલો છે. ઈશ્વરને જ્યારે આત્મ સ્વરૂપે જાણીએ, ઈશ્વર જે સેતુ રૂપ છે અને આત્મ સ્વરૂપે જાણીએ તો આત્યંતિક દુઃખ નિવૃત્તિ થાય. ઈશ્વરનું ધ્યાન કરીએ, જુદા જુદા
સાધકો ઉપર, જુદા જુદા અધિકાર વાળા સાધકો ઉપર ઈશ્વરનો અનુગ્રહ જુદી જુદી રીતે થાય છે. મુમુક્ષુ જે જિજ્ઞાસુ સાધકો જે છે એના માટે એના ઉપર ઈશ્વરનો અનુગ્રહ થાય તો આત્યંતિક દુઃખ નિવૃત્તિ થાય. ઈશ્વરનું ધ્યાન કરનારા, ઈશ્વરનું ઈષ્ટ દેવતા રૂપે ધ્યાન કરનારા જે છે એમને ધ્યેયના સાક્ષાત્કાર રૂપે આ પ્રાપ્ત થાય છે, ઈશ્વરના દર્શન વગેરે પ્રાપ્ત થાય છે. અને યોગાભ્યાસ વડે જે લોકો જે યોગીઓ જે છે એ સમાધિ વડે ઈશ્વરને જે સમગ્ર ચિત્ત વૃત્તિના નિરોધ વડે પ્રાપ્ત કરવા માંગે છે એમને સમાધિ રૂપે પ્રગટે છે. સમાધિ એટલે આત્મા, આત્માનું નામ જ સમાધિ છે. અને ધર્માનુષ્ઠાનથી અમુક જે સત્કર્મ કરનારા, સદાચરણ કરનારા જે છે એ લોકો માટે સેતુરૂપ ઈશ્વર એ ધર્મ, એ સત્કર્મના પુણ્યરૂપી ફળ રૂપે પ્રગટ થાય છે. ઈશ્વરનો અનુગ્રહ સત્કર્મીઓ માટે કઈ રીતે થાય? તો સત્કર્મના ફળ રૂપે પ્રગટ થઈને ઈશ્વર એમના પર અનુગ્રહ કરે છે. જે યોગીઓ ધ્યાન કરી રહ્યા છે ધ્યેયના સાક્ષાત્કાર રૂપે ઈશ્વર પ્રગટ થાય છે. મુમુક્ષુઓ માટે ઈશ્વર કઈ રીતે પ્રગટ થાય છે? અજ્ઞાન નિવૃત્તિ દ્વારા આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. અને જે લોકો વિષયાસક્ત છે, અત્યંત અવિવેકી જે છે, અજ્ઞાની અવિવેકી દેહાભિમાની છે, એ લોકો માટે ઈશ્વર કઈ રીતે પ્રગટ થાય છે? ઈશ્વર જ પ્રગટ થાય છે એ લોકો માટે. એ લોકો મહેનત કરી રહ્યા છે, સકામ કર્મો કરે છે, અથવા તો વિષય, એટલે એ લોકો માટે ઈશ્વર કઈ રીતે પ્રગટ થાય છે? તો કે વિષયાનંદ રૂપે પ્રગટ થાય છે. કોઈ પણ વિષયમાંથી આનંદ મળે છે એ હકીકતમાં ઈશ્વરનું જ પ્રાગટ્ય છે, ઈશ્વરનો અનુગ્રહ છે. એટલે આ પ્રમાણે ઇન્દ્રિય વિષયક ભોગ પ્રદાન કરીને યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ, એ પ્રમાણે ઈશ્વર એ લોકો માટે પ્રગટ થાય છે. અહીંયા બે કર્મયોગી અને આવી રીતે જિજ્ઞાસુ બ્રહ્મવિદ જે જિજ્ઞાસુ છે સાધકો, એમાં ઈશ્વરનો અનુગ્રહ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ કીધું. હવે ત્રીજો મંત્ર જે છે રથનું રૂપક જે આપેલું છે ઉપનિષદમાં એનું હવે, એટલે ત્રીજો અને ચોથો બંને શ્લોક એક સાથે આપણે બોલીશું, એક સાથે જ જોડાયેલા છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણિ હયાનાહુ વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિયમનોયુક્તમ ભોક્તેત્યાહુર્મનીષિણઃ. મનીષિણઃ આહુહુ, મનીષીઓ જે બુદ્ધિશાળી, જે શાસ્ત્રનું જ્ઞાન ધરાવનારા જે છે એ લોકો, વિવેકી પુરુષો આ પ્રમાણે રથનું રૂપક આપે છે. આત્માનમ રથિનમ વિદ્ધિ, આત્માનમ જીવાત્માનમ, રથ ઉપર આરૂઢ થયેલો કોણ છે? જે રથને પોતાનો માને એ રથ ઉપર આરૂઢ થયેલો રથસ્વામી જીવાત્મા છે. આ શરીર રૂપી રથ છે. શરીરમ રથમેવ તુ, શરીરને રથ કીધું છે. રથસ્વામી જે છે એ જીવાત્મા છે. એ પોતે રથ ચલાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જીવથી શિવ સુધીની યાત્રા કરે છે. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ, સારથી કોણ છે? તો કે બુદ્ધિ જે છે એ સારથી છે. મન લગામ છે. ઇન્દ્રિયો જે છે ઘોડાઓ છે. વિષયાંશ તેષુ ગોચરાન, તો ઘોડાઓને વિચરણ કરવા માટેનું સ્થાન, અરે માર્ગ, આ ગોચર જે છે માર્ગ એ વિષયો છે. આ પ્રમાણે. અને આત્મેન્દ્રિય મનોયુક્તમ, આત્મેન્દ્રિય અહીંયા આત્મા અર્થ દેહ માટે વપરાયેલો છે. તો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ યુક્ત આખો જે છે, આખો રથ નું રૂપક એ ભોગતા કહેવામાં આવેલો છે જીવાત્માને અહીંયા. એટલે સમગ્ર દેહાદી સંગાતને જે પોતાનું માને છે, જેમાં એની અહમ બુદ્ધિ છે, એ જીવાત્માને અહીંયા ભોગતા કીધું છે. ભોગતા ઇતિ આહુહુ મનીષિણઃ. ઉપાધિ એટલે જીવ એ આ દેહાદી સંઘાત રૂપી ઉપાધિ વાળો છે. એટલે દેહાદી સંઘાત રૂપી ઉપાધિમાં એની અહમ મમ બુદ્ધિ છે. અને એના દ્વારા હકીકતમાં આ ઉપાધિ એનું પોતાનું સાચું સ્વરૂપ નથી. ઉપાધિમાં જેમ સૂર્યનું પ્રતિબિંબ આ ડોલના પાણીમાં પડે તો જે પ્રતિબિંબ દેખાય છે એનું સાચું સ્વરૂપ તો સૂર્ય, બિંબભૂત સૂર્ય જ છે. છતાં પણ એ આવી રીતે
એના ઉપાધિનું પક્ષપાતી જણાય છે. ઉપાધિ ના જે કઈ ગુણધર્મો હોય એ જાણે કે એ પોતે ધારણ કરે છે અથવા તો પોતાના માની લે છે. પોતાના માનવા દ્વારા જ એ આવી રીતે સુખી દુખી થયા કરે છે. તો ઘણું આ પ્રસિદ્ધ રૂપક છે. એટલે જીવન રથની જે યાત્રા છે, આપણે જાણે કે પરમાત્માથી વિખૂટા પડી ગયા હોઈએ અને પાછું પ્રાપ્ત કરવાનું હોય એવું નથી. આ જે રથ ઉપર બેસીને જવાનું છે ક્યાં? તો અવિવેકમાંથી વિવેકમાં જવાનું છે. આપણા સ્વાભાવિક વિચારો, કર્મો, મૂલ્યો જે કંઈ છે આપણા જીવનમાં અવિદ્યા જે રીતે પ્રવર્તમાન થાય છે એમાંથી આવેગાત્મક વર્તનમાંથી, સ્વાભાવિક વર્તનમાંથી, આવિદ્યક વર્તનમાંથી વિવેકાત્મક એટલે ડેલિબરેટ બનવાનું છે. એટલે એ આખી જે યાત્રા છે એ હવે આખા આ વલ્લીમાં સમજાવવામાં આવે છે. આવેગાત્મક વર્તનમાંથી છૂટીને વિવેકાત્મક બનીએ અને પછી વિવેકાત્મકના અભ્યાસ વડે સહજ બની જાય એ આપણા માટે. એટલે ઇમ્પલ્સિવ માંથી ડેલિબરેટ, ડેલિબરેટ માંથી સ્પોન્ટેનિયસ, એ પ્રમાણે અધર્મમાંથી ધર્મ તરફ ઉપભોગ જે કંઈ જે છે વિષયો, એમાં આપણી આવી રીતે આનંદના દર્શન થાય વિષયના, એમાંથી વિષયો જે છે એનો ઉપયોગ કરીને પ્રદાતા બનીને રહીએ. કન્ઝ્યુમર માંથી કોન્ટ્રીબ્યુટર બનવાની જે યાત્રા છે એ આખી આ રથ રૂપક વડે સમજાવવામાં આવેલી છે. જેમ જેમ આ યાત્રા થાય, વિવેકપૂર્ણ જીવન જેમ જેમ શરૂ થાય તેમ તેમ આત્માની નોંધ લેવાતી જાય, આત્માનો લાભ થતો જાય. વિવેક ચૂડામણીનો શ્લોક છે, યથા યથા પ્રત્યેક અવસ્થિતમ મનઃ તથા તથા મુંચતી બાહ્ય વાસનાઃ. તો જેમ જેમ જેવી રીતે કોઈ પણ પ્રકારે જ્યારે પ્રત્યેક અવસ્થિતમ મનઃ, અંતઃકરણ અંતર્મુખ બનતું જાય જેવી રીતે, એટલે જેમ જેમ એમ આત્માનો અનુગ્રહ પ્રાપ્ત થતો જાય. પરમાત્માનો સાચામાં સાચો અનુગ્રહ ક્યારે પ્રાપ્ત થાય? આપણું અંતઃકરણ અંતર્મુખ બને. અંતર્મુખતા જે છે, જેમ આપણે યમી વૈશ્ય વૃણુતે તેન લભ્ય, એમાં પણ અંતર્મુખતા ઉપર ભાર મૂક્યો હતો. તો અંતર્મુખતા અંતઃકરણની જેમ જેમ આવતી જાય એમ આ બાહ્ય વાસનાઓનું આકર્ષણ છૂટતું જાય. આપણે પ્રયત્નપૂર્વક વિષયોના આકર્ષણથી તો મુક્ત રહેતા હોઈએ છીએ, પ્રયત્નપૂર્વક, ડેલિબરેટલી. પરંતુ એ સહજ સ્વાભાવિક કઈ રીતે બને? પરમ દૃષ્ટવા નિવર્તતે જે કીધું છે, પરમ દૃષ્ટવા થાય કઈ રીતે? તો અંતર્મુખ બની રહીએ ને ત્યારે થાય. અંતર્મુખતાના સંસ્કાર જે છે એ દ્રઢ બનાવવા પડે. અને બુદ્ધિ એ સારથી છે, મન લગામ છે. તો રથ જે છે, આ શરીર રૂપી રથ છે, એનું પોતાનું કોઈ પ્રયોજન નથી. મારે અહીં જવું છે એવું રથને કઈ થતું નથી. એ તો બુદ્ધિ જ નક્કી કરતી હોય છે. એટલે શરીર તો જન્મથી મૃત્યુ સુધીની યાત્રા દરેક જીવ, દરેક રથ કરે જ છે. અને એમાં સતત એનામાં અસ્તિ જાયતે વર્ધતે વિપરિણામતે બધા પરિવર્તનો આવે જ છે. પરંતુ કઈ બાજુ જવું અને કઈ બાજુ ન જવું. ઘોડાઓને એક બાજુ જવું હોય, લીલું ઘાસ દેખાતું હોય ત્યાં જવું હોય, પણ ત્યાં જવું યોગ્ય ન પણ હોય. એ બધો નિર્ણય જાણે કે વિવેક જે છે બુદ્ધિમાં છે. એટલે વિષયોમાં આ ઘોડાઓ ચરવા જતા રહે તો એ બહિર્મુખતા છે. એના બદલે રથ ઉભો રહે, રથ ક્યાંય ગતિ ના કરે, રથ ઉભો રહે, એને અંતર્મુખતા કીધી છે. તો રથ ઉભો રહે એટલે કે આવી રીતે ઇન્દ્રિયો, મન વગેરે બધું વિષયોમાં ભટકે નહીં, એને અંતર્મુખતા કહેવાય છે. એટલે રથ જ્યારે ઉભો રહે ને ત્યારે બુદ્ધિ એ પોતાના આત્મ સ્વરૂપ તરફ નજર કરી શકે છે. જ્યાં સુધી બુદ્ધિ રથને દોડાવતી હોય, જ્યાં સુધી રથસ્વામી રથને દોડાવતો હોય, એને બહાર જ જોવું પડે ને. પોતાના તરફ બુદ્ધિ જુએ ક્યારે? રથ ઉભો હોય તો જ જોઈ શકે ને. ટ્રાફિક સિગ્નલ આગળ 100 સેકન્ડ ઉભા રહેવાનું છે, ત્યારે પછી જયારે ગાડી ચલાવતા જ હોઈએ, બાઇક ચલાવતા જ હોઈએ, તો પછી સામે બધે આજુબાજુ બધે જોવું પડે. પણ એ આજુબાજુથી નજર ક્યારે? ભાઈ ટ્રાફિક, રથ મારો ઉભો છે, મારું બાઇક ઉભું છે, ત્યારે આપણે પછી આપણો વિચાર કરી શકીએ કે હા ભાઈ ક્યારે પહોંચવાનું છે, શું છે, ગમે તે આપણે ટૂંકમાં અંતર્મુખ બની શકીએ. એટલે રથ જયારે આવી રીતે આપણો, એટલે રથ ઉભો રહે એટલે તો જ અંતર્મુખ બને અને તો જ આત્મદર્શનની સંભાવના થાય. અને એના માટે જ આ વિવિધિશા સંન્યાસ વગેરે જે છે એ કીધેલું છે. એટલે મન અને બુદ્ધિ સારથી અને
જે લગામ છે એના વચ્ચે સંયોજન હોવું જોઈએ, સિંક્રનાઇઝેશન હોવું જોઈએ. એટલે મન બુદ્ધિના નિર્ણયોને અનુસરે, બંને વચ્ચે એડજસ્ટમેન્ટ હોય, સિંક્રોનાઇઝેશન હોય, સુમેળ હોય, એ ખૂબ જરૂરી છે સાધક માટે. એટલે દેહને હું કે મારો જે માને છે એ આ જીવ છે, આ રથ મારો છે, આવું જે માને છે, જે દેહમાં અહમ મમ અભિમાન ધરાવે છે, એ જીવ છે. એ જીવમાં મન અને બુદ્ધિ જે છે એ બે આ પ્રમાણે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન કે ક્રિયા. તો જ્ઞાન જે છે બુદ્ધિમાં, જ્ઞાન એટલે જ્ઞાન જે છે બુદ્ધિમાં જન્મે છે. પછી ઈચ્છા મનમાં જન્મે છે. અને ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાન, બધા ઇન્દ્રિયોના સ્તરે, દેહના સ્તરે કર્મો થાય છે. એટલે આપણા જીવનમાં જે જ્ઞાન છે એ વિષય ભોગની વાસનાથી પ્રભાવિત હોય. આપણે જીવનમાં બુદ્ધિ અથવા તો જ્ઞાનનું જે પાસું છે એ વિષય ભોગની વાસનાથી પ્રભાવિત હોય તો આપોઆપ આપણો જે રથ છે એ પ્રેય માર્ગનું અનુસરણ કરશે. આપોઆપ જ, આપણને ખબર ના હોય ને તોય પ્રેય માર્ગે આગળ દોડશે. અને આપણા જીવનમાં જ્ઞાન કે બુદ્ધિમાં આવી રીતે આત્માને પ્રાપ્ત કરવાની, આત્માના દર્શનની કે નિષ્કામતાની, અંતર્મુખતાની વાસના હશે તો પછી આપોઆપ શ્રેય માર્ગે આપણો રથ ગતિ કરશે. એટલે બુદ્ધિમાં વિવેક અને અવિવેક, અવિવેકનું પ્રાધાન્ય હશે તો પ્રેયોરથી કહેવાય અને પ્રેય માર્ગે જ અનુસરણ થાય. બુદ્ધિમાં વિવેકનું પ્રાધાન્ય હોય, આપણને શું જોઈએ છે, વિવેક એટલે મને શું, મને નિત્ય વસ્તુ જોઈએ છે, નિત્ય વસ્તુ જોઈએ છે, નિરતિશય વસ્તુ જોઈએ છે. કોઈ પણ પરિચ્છિન્ન વસ્તુથી મને ક્યારેય સંતોષ થવાનો નથી. આ વન હેઝ ટુ ડિસ્કવર ધીસ, શું કહેવાય, ફંડામેન્ટલ ડિઝાયર. આપણી ફંડામેન્ટલ ડિઝાયર એટલે મૂળભૂત ઈચ્છા શું છે, મને નિરતિશય વસ્તુ જોઈએ છે. આ જ વસ્તુને પૂજ્ય સ્વામી દયાનંદજી કહે છે, એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ઇનફેલિબલ. દરેકે દરેક માણસ કોઈક વિશ્વસનીય વસ્તુની શોધમાં છે. એ જ વસ્તુને આપણા સ્વામીજી નિરતિશય શબ્દથી ઓળખાવે છે કે દરેકે દરેક જીવ કોઈક નિરતિશય વસ્તુની શોધમાં છે. નિરતિશય વસ્તુ જ વિશ્વસનીય હોય, બાકી સાતિશય વસ્તુથી કોઈ દિવસ સ્થાયી સંતોષ મળતો નથી આપણને. એટલે નિરતિશય, આને વિવેક કહેવાય કે ભાઈ મને નિરતિશય વસ્તુ જોઈએ છે, મને વિશ્વસનીય વસ્તુ જોઈએ છે, તો એને વિવેક કહેવાય. એ જ્યારે બુદ્ધિમાં હોય તો પછી મન અને ઇન્દ્રિયો એનું અનુસરણ કરે. આપણને જ એટલે કે બુદ્ધિને જ ખબર ના હોય કે મારે શું જોઈએ છે તો પછી લગામ પોતે જ ઘોડાઓનું નિયંત્રણ કરવાનું છે. બુદ્ધિમાં જ્યારે વિવેક જન્મે એ ખૂબ જ જરૂરી છે. વારંવાર વેદાંત વિવેક ઉપર ભાર આપતું હોય છે. વિવેક ચૂડામણી છે, આખો ગ્રંથ વિવેક ઉપર ભાર આપે છે, સાચી સમજ પ્રાપ્ત થાય. તો આપણા આખા વ્યક્તિત્વમાં આવી રીતે જ્ઞાન, કર્મ અને ઈચ્છા, જ્ઞાન બુદ્ધિમાં, મન જે છે એમાં ઈચ્છા ઉત્પન્ન થાય. એટલે બુદ્ધિમાં વિવેક જ્ઞાન હોય, વિવેક જ્ઞાનના સંસ્કાર હોય તો એને અનુરૂપ મનમાં ઈચ્છાઓ જન્મે. એટલે વિવેક જ્ઞાનના સંસ્કાર બુદ્ધિમાં દ્રઢ કરવા પડે. અને પછી જ્ઞાન, ઈચ્છા ને પછી પ્રયત્ન, એટલે ઇન્દ્રિયોના સ્તરે એ પ્રમાણે પ્રયત્ન થાય. પછી ઇન્દ્રિયોના સ્તરે આશ્રમમાં સત્સંગ માટે જવાનો પ્રયત્ન થાય, નહીતર પ્રયત્ન બીજે ક્યાંક થિયેટરમાં કે ગમે તેમ એ બાજુ પ્રયત્ન થઈ જાય. એટલે ઇન્દ્રિયો જે છે એ આવી રીતે બુદ્ધિના વિવેક જ્ઞાનને અનુસરે આખું આ. અને એના માટે શ્રદ્ધા વગેરે જે છે, હવે આપણને નિરતિશય વસ્તુ સમજ માત્રથી પ્રાપ્ત થાય છે એવું નથી, કારણ કે આપણે સમજ્યા છીએ છતાં પણ એટલે વિષય માં જે વિષયોમાંથી જે સરળતાથી આપણને આનંદ વગેરે કંઈ મળી જાય છે તો એટલે વિષયાશક્તિ જે છે એના સંસ્કાર પણ ઓછા થવા જોઈએ. એટલે એમાં મહત્વ બુદ્ધિ વગેરે જે છે એ ઓછી થવી જોઈએ, એ પણ ખૂબ જ અગત્યનું છે. એટલે વિષયમાંથી મહત્વ બુદ્ધિ ઓછી થાય તો રથ ઉભો રહે, અંતર્મુખ બને અને આત્મ સ્વરૂપનું અનુસંધાન કરી શકે. આ પ્રમાણે આખી અહીંયા વાત કરવામાં આવી છે. એટલે સારથી નિર્ણય લે, ઘોડાઓ નિર્ણય ના લઈ લે કે મારે કઈ બાજુ જવું છે. એના માટે સારથીમાં વિવેક જ્ઞાન હોવું જોઈએ. પસંદગી જે છે, લક્ષ્યની સ્પષ્ટતા હોવી જોઈએ. બુદ્ધિમાં ક્યાં પહોંચવાનું જે જ ખબર ના હોય તો પછી ગમે તે ટ્રેનમાં બેસી જઈએ આપણે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર જઈએ, ભાઈ જે ટ્રેન સારી લાગે એમાં બેસી જવાનું ને. ભાઈ આ દુરંતો એકદમ ચોખ્ખી અને નવા નવા કોચ છે, નવા નવા ડબ્બાઓ છે, માટે એમાં બેસી જવાનું. જે ટ્રેન સારી લાગે એમાં બેસી જઈએ, એના જેવું થયું હતો. એવું નહીં, આપણને કઈ બાજુ જવું છે એ વધારે મહત્વનું નહીં, એક જ વસ્તુ મહત્વની છે. અત્યારે સારા નવા કોચ હોય, આપણને ગમી જાય એવા ડબ્બા હોય ટ્રેનના, એટલે એ ટ્રેનમાં બેસી જઈએ એવું નહીં. મુદ્દે મારે ક્યાં જવું છે, મને નિત્ય નિરતિશય વસ્તુ જોઈએ છે, એ ખાસ બુદ્ધિમાં વિવેક હોય એ જરૂરી છે. એટલે અહીંયા આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોગતે ત્યાહુર મનીષિણઃ. તો જે ભોગતા કીધો છે, બુદ્ધિમાં પરિચ્છિન્ન જે છે ચિદાભાસ, એને અહીંયા જીવ કીધેલો છે. બુદ્ધિમાં પરિચ્છિન્ન, બુદ્ધિ વડે જે પોતાને પરિચ્છિન્ન માને છે એને અહીંયા એ ચિદાભાસ ને જીવ કીધેલો છે. તો બુદ્ધિ થી પણ જે અપરિચ્છિન્ન જ રહે છે એ મહેશ્વર છે. તદ વિષ્ણુ પરમમ પદમ, એટલે એ મહેશ્વર જે પરમાત્મા છે, બુદ્ધિ પરિચ્છિન્ન થયો ન હોય એવો અપરિચ્છિન્ન શિવ સ્વરૂપ પરમાત્મા છે. બુદ્ધિ રૂપી ઉપાધિ છે એ જ પરમાત્માને અપરિચ્છિન્ન ને પરિચ્છિન્ન બતાવે છે. અંતઃકરણ રૂપી ઉપાધિ જ અપરિચ્છિન્ન ને પરિચ્છિન્ન બતાવે છે, અને માટે જીવ એનાથી પ્રભાવિત થઈ જાય છે. પરંતુ બુદ્ધિ જે છે, ઉપાધિ છે, અંતઃકરણની ઉપાધિ, એ પરમેશ્વરને પરિચ્છિન્ન નથી બનાવતી, અને માટે પરમેશ્વરનો મહિમા જ એ પ્રગટ કરે છે. તો આ મનુષ્ય જીવન જે છે એ યાત્રા માટે આપેલું છે. આ શરીર રૂપી મનુષ્ય દેહ રૂપી રથ છે, આપણને યાત્રા માટે આપેલો છે. અને યાત્રા કઈ છે? અવિવેક થી વિવેક તરફની પરમાત્માની પ્રાપ્તિ સુધીની યાત્રા છે. માટે એટલે જે જો એ રથનો સદુપયોગ ના કરીએ તો પછી પરમાત્મા પોતે પણ વિચારે અને બીજી વાર આ રથ આપવો કે નહીં. એક વાર જયારે આ રથ મળ્યો છે તો એનો સદુપયોગ કરવાનો. જો આ જન્મમાં એનો સદુપયોગ નહીં કરીએ ને તો મળેલી તક ને નજરઅંદાજ કરવાના સંસ્કાર દ્રઢ થતા જશે. એટલે આ મનુષ્ય શરીર મળ્યું છે, બધું જ અનુકૂળ છે, બુદ્ધિથી માંડીને બધું આપણે સમજી પણ શકીએ છીએ. વેદાંત વગેરે શાસ્ત્રોને સત્સંગ વગેરેનો લાભ પણ મળેલો છે, અને છતાં પણ જે એનો પૂરેપૂરો ઉપયોગ નથી કરતો, એ તકનો લાભ નથી ઉઠાવતો, તો એ તકનો લાભ ન ઉઠાવવાના સંસ્કાર પછી દ્રઢ થતા જાય. એટલે જે આળસ અને પ્રમાદ થઈ જતું હોય છે, એ આળસ અને પ્રમાદ ને જરા પણ સ્થાન અવકાશ ના મળે આપણી સાધનામાં, એ કરવું પડે. પછી ગંતવ્ય સ્થાને પહોંચીને એકવાર જ્યાં પહોંચી ગયા, ઋષિકેશ પહોંચવું હતું, તો ઋષિકેશની ટ્રેનમાં બેઠા, પછી ઋષિકેશ સ્ટેશન આવે પછી તો ઉતરી જવું પડે ને. ના, મને તો આ ટ્રેન બહુ વાલી છે એમ કરીને બેસી ના રહેવાય. ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય પછી રથમાંથી ઉતરવું પડે. એટલે આપણે ગંતવ્ય સ્થાને પહોંચીને રથમાંથી ઉતરી જઈએ છીએ, એવી રીતે આ શરીર રૂપી રથ જે છે ને એમાંથી તાદાત્મ્ય એનો પાછું ખેંચી લેવું પડે. ગંતવ્ય સ્થાને પહોંચીને પણ એટલે દેહાભિમાની બની રહીને પરમાત્માની પ્રાપ્તિ થાય એવું નથી. રથમાંથી તો ઉતરી જ જવું પડશે. એટલે ઉપાધિનું તાદાત્મ્ય તૂટે તો જ, એટલે ઉપાધિનું તાદાત્મ્ય આપણે એનો નિષેધ હંમેશા કરવામાં આવેલો છે.
દેહાભિમાની રહીને કોઈ દિવસ પરમાત્માની પ્રાપ્તિ ન થાય. એટલે હું આવો ને આવો રહું, મારા આગ્રહો વગેરે જે કંઈ પણ છે એ ટકાવી રાખું અને મને લક્ષ્યની પ્રાપ્તિ થઈ જાય એવું નથી. એટલે ઉતરવું પડે. અહીંયા સારથી બુદ્ધિ છે અને લગામ મન છે. તો મન એટલે શું? અંતઃકરણની જે કર્તૃવૃત્તિ છે, અહંકર્તા. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે 4 વિભાગને ઘણીવાર મન અને બુદ્ધિ એવું બે જ કીધેલું હોય છે. તો અંતઃકરણની કર્તૃવૃત્તિને અહંકાર અથવા તો બુદ્ધિ અહીંયા કીધેલી છે સારથી. અને અંતઃકરણની કરણ વૃત્તિને અહીંયા મન કીધું છે. મન અને ચિત્ત એનો મનમાં સમાવેશ છે, બુદ્ધિ અને અહંકારનો બુદ્ધિમાં સમાવેશ છે. એટલે અવિવેકી બુદ્ધિ વડે મન નિયંત્રણમાં ના રહે અને શરીર, ઇન્દ્રિયો, શરીર વગેરે પણ નિયંત્રણમાં ના રહે. જે બુદ્ધિમાં વિવેક ના હોય એના વડે કોઈ નિયંત્રણ રહેતું નથી. માટે વિવેકી બુદ્ધિ જ શરીર, દેહાદી સંઘાતને નિયંત્રણમાં રાખી મોક્ષ સુધી પહોંચાડી શકે છે. એટલે આ પ્રમાણે જે જેવો રથ મળેલો છે, સંજોગો, રથના પૈડા, રથના ઘોડાઓ જેવા મળેલા છે એ આપણને આપણા પ્રારબ્ધ પ્રમાણે ભગવાને આપેલા છે, પણ આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને મળેલા છે. એટલે જે એની સાથે સુમેળ સાધીને આપણે વિવેકપૂર્વક, સાચી પસંદગી પૂર્વક મોક્ષ સુધીનું લક્ષ્ય પર્યંતની ગતિ કરવાની છે. લક્ષ્ય પર્યંતની ગતિ થઈ શકે છે ને માટે જ પરમાત્માએ આપણને આ શરીર આપેલું છે. એટલે પરમાત્માને ચોક્કસ ખબર છે કે આ શરીર, આવા સંજોગો આપીશું ને તો 100% પહોંચી જશે. તો પરમાત્માને વિશ્વાસ છે. આપણે જ આમ તેમ બીજે બધે આળસ અને પ્રમાદ થઈ જાય છે આપણે. એટલે એ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. ધ્યેય અને માર્ગ આ બંનેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. બંને સાચા છે, આપણને મળેલા છે, પરમાત્માની બહુ જ કૃપા છે. તો આવી સુંદર તક મળેલી છે છતાં પણ જે ઉપયોગ નથી કરતા, એનો સદુપયોગ નથી કરતા, એ લોકો કેવી રીતે પોતાની જાતનું હનન કરે છે, આત્મહનન કરે છે, એ બધું હવે કહે છે. તો 5મો મંત્ર છે કે અવિવેક હોય જીવનમાં તો પછી મન, ઇન્દ્રિયો, દેહ વગેરે કઈ નિયંત્રણમાં ના રહે. એ પ્રમાણે આખું અહીંયા વર્ણન આવે છે. વિવેક હોય તો શું થાય, અવિવેક હોય તો શું થાય, આખો ભેદ. એટલે આપણા જીવનમાં અવિવેકને જરા પણ સ્થાન ન રહે, વિવેકનું જ મહત્વ વધે, એ પ્રમાણેના ઘણા શ્લોકો છે. તો 5મો મંત્ર, યસ્ત્વ વિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણ્યવશ્યાની દુષ્ટાશ્વા ઇવ સારથેઃ. તો યહતુ અવિજ્ઞાનવાન ભવતી. અવિજ્ઞાનવાન, જે બુદ્ધિમાં, જે સારથીમાં અવિવેક છે, અવિજ્ઞાનવાન એટલે કે જેમાં શ્રેય પ્રેયનો વિવેક નથી, મારા માટે સાચું શું છે, કલ્યાણકારક શું છે, પરમાત્માની પ્રાપ્તિ જ મારા જીવનનું લક્ષ્ય છે, મને નિત્ય નિરતિશય વસ્તુ જોઈએ છે, આવું જે બુદ્ધિને ખબર નથી એ અવિવેકી. અને વળી પાછું કેવું છે, અવિવેકને લીધે અયુક્તેન મનસા સદા, જેનું મન પણ અયુક્ત છે. અયુક્ત એટલે યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાંચને, યુક્ત નથી, જેનું મન યુક્ત નથી, સમાહિત નથી, જેનું મનમાં સમાધાન થયું નથી કે હા બુદ્ધિની જે સમજ જે છે એ સાચી છે, એવું મન જેનું વશમાં નથી, પોતાના વશમાં નથી, એ મન ગમે ત્યાં સ્વચ્છંદી છે. અજ્ઞાની અવિવેકી જે છે એનું મન સ્વચ્છંદી છે અને જ્ઞાનીનું મન અતિચ્છંદ છે. સ્વચ્છંદ જે છે એ આવી રીતે દેહાભિમાની માટે વપરાય છે, સ્વચ્છંદ આચરણ કરનારો છે. અને જ્ઞાની કેવી રીતે? અતિચ્છંદ, છંદ એટલે ઈચ્છા, પોતાની ઈચ્છા પ્રમાણે જે વર્તે સ્વચ્છંદી કહેવાય. પણ જ્ઞાની અતિચ્છંદ છે. અતિચ્છંદાહ એવું બૃહદારણ્યક ઉપનિષદમાં સુષુપ્તિનું વર્ણન જ્યારે આવ્યું હતું ત્યારે આત્મપુરાણમાં આપણે શીખ્યા હતા. તો અતિચ્છંદાહ અયુક્તેન મનસા સદા, એટલે જેનું મન આવી રીતે પોતાના વશમાં નથી. તસ્ય ઇન્દ્રિયાણી અવશ્યાની, તેની ઇન્દ્રિયો પણ એટલે વશમાં નથી. જેનું મન વશમાં ના હોય તો ઇન્દ્રિયો ક્યાંથી વશમાં હોય? એટલે ઇન્દ્રિયો પણ મન ફાવે એમ વર્તે છે.
દુષ્ટાશ્વા ઇવ સારથે, જેમ નિરંકુશ છે, ઇન્દ્રિયોને પોતપોતાના રાગદ્વેષ છે, ઇન્દ્રિયોને પણ પોતાના રાગદ્વેષ માટે એ પ્રમાણે એ લોકો એક ઘોડો આમ જાય બીજો ઘોડો આમ જાય તો જે રથની હાલત થાય એ પ્રમાણે દુષ્ટાશ્વા ઇવ સારથે, દુષ્ટ અશ્વો ધરાવે છે, નિરંકુશ ઘોડાઓ કોઈ દિવસ કાબુમાં ના રહે. આ પ્રમાણે અત્યંત એટલે જે સુગ્રથિત વ્યક્તિત્વ જ ન રહે, વ્યક્તિત્વ જ છિન્ન ભિન્ન થઈ જાય અને કોઈ દિવસ અધ્યાત્મ માર્ગ આધ્યાત્મિક પ્રગતિ માટે યોગ્ય રહેતો નથી આવું સાધક. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, આવી રીતે જે ઇન્દ્રિયો અને મનમાં આવી રીતે રસપૂર્વક વિષયોનું ધ્યાન કરવાના સંસ્કારને જ મહત્વ મળતું રહે તો પછી બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ સુધીની આખી જે અંતિમ પગલું જે છે પછી એ માણસ રહેતો નથી. ઇન્દ્રિયો અને મનમાં જ્યારે સ્વચ્છંદ જે આચરણ થાય ત્યારે પછી એ માણસ કહેવાને લાયક રહેતો નથી, મનુષ્યત્વ હણાઈ જાય છે. પછી બે પગ હોય એના પણ એને મનુષ્ય ના કહેવાય. એટલે બે પગ ધરાવતો શું છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય મેત પશુભેર નારાયણ. હા, મૂછડા ને શીંગડા વગરનો પશુ સમાન જ છે. એટલે યહતુ અસમાહિતેન ચિત્તેન સદા અવિજ્ઞાનવાન, એટલે જેને પ્રવૃત્તિ નિવૃત્તિનું જેની બુદ્ધિમાં જ્ઞાન નથી કે અહીં રથ ઉભો રાખવાનો છે અને અહીં ગતિ કરાવવાનો છે, એવું જેને પ્રવૃત્તિ નિવૃત્તિનો વિવેક નથી, અવિજ્ઞાનવાન છે, અસમાહિત મન છે, તે એવા સારથી છે. એવા સારથી માટે દુષ્ટાશ્વા ઇવ ઇન્દ્રિયાણી ઉન્માર્ગગામિની ભવંતી, એના માટે આ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ ઉન્માર્ગ ઉન્મત્ત બની જાય છે પછી, અને કલ્યાણ માટે યોગ્ય રહેતો નથી. અવિજ્ઞાનવાન યસ્તુ અવિજ્ઞાનવાન ભવતી, જેની બુદ્ધિમાં વિવેક નથી એટલે નિપુણતા નથી. અનિપુણ, નિપુણ કોને કહેવાય કે જે પોતાને જે જાણે છે કે ભાઈ ક્યાં જવું છે, મારે શું જોઈએ, જેની સ્પષ્ટતા હોય એને નિપુણ કહેવાય છે, કુશળ કહેવાય છે, અને એ પ્રમાણે પ્રયત્ન થાય પછી તો અનિપુણ. અવિજ્ઞાનવાન એટલે અનિપુણ. મનસ નિગ્રહ દ્વારા ઇન્દ્રિયાણામ બાહ્ય વિષયેષુ પ્રવૃત્તિ નિવારણ સાધન જ્ઞાન શૂન્ય. તો નિપુણતા શું છે? મનના નિગ્રહ વડે ઇન્દ્રિયોની જે બાહ્ય વિષયોમાં પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે થઈ જાય છે એનું નિવારણ માટેનું જ્ઞાન ધરાવે છે આ વિવેકી. અને એ જે ધરાવતો નથી એટલે ઇન્દ્રિયોનું દમન, મનનું શમન વગેરે કોઈ પ્રકારનું એ જ્ઞાન ધરાવતો નથી, એને અવિજ્ઞાનવાન કીધી છે. અને ભવતી યસ્તુ અવિજ્ઞાનવાન ભવતી, ભવતી કીધું છે એટલે વર્તતે, જેનું આ પ્રમાણેનું જ સદા અભિગમ રહ્યો છે, સ્વચ્છંદ આચરણનો જ જેનો અભિગમ રહ્યો છે એને આવું થાય છે. તસ્ય ઇન્દ્રિયાણી વિષયેભ્યઃ નિવર્તયિતુમ અશક્યાની. ચાલે બંધ. થઈ ગયું બરોબર. દુષ્ટાશ્વા ઇવ સારથેઃ તસ્ય ઇન્દ્રિયાણી વિષયેભ્યઃ નિવર્તયિતુમ અશક્યાની. એ પોતે ધારે ને તો પણ ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ન ખેંચી શકે. અશિક્ષિતાઃ અશ્વઃ કુમાર્ગાત નિવર્તયિતુમ અશક્તાઃ, એટલે અશિક્ષિત ઘોડાઓ જે હોય એ કઈ પોતાની મેળે કુમાર્ગે પણ ગતિ કરે, એમ ઇન્દ્રિયો વડે કુમાર્ગે પણ ગતિ થાય. આ પ્રમાણે જે વિવેક જ્ઞાન ન હોય તો કેવી રીતે અધપતન થાય છે એ આખું આ શ્લોકમાં સમજાવવામાં આવેલું છે. અને એક અને માટે મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત, જે બુદ્ધિમાં વિવેક જ્ઞાન ના હોય તો પછી બુદ્ધિમાં મોહ હોય. વિવેકનું જે વિરુદ્ધાર્થી છે મોહ. તો મોહ જે છે એટલે કરવા યોગ્ય એટલે મૂઢતા, જેને કહેવાય ને કાર્પણ્ય દોષો પહત સ્વભાવ ધર્મ સંમૂઢ ચેતા. મારા માટે શું કરવા યોગ્ય છે, મારો ધર્મ શું છે, મારા માટે અધર્મ શું છે એ જ અર્જુનને ખબર નહોતી. તો એને મૂઢતા આવી જાય છે. વિવેક જ્ઞાન ન હોય તો બુદ્ધિ મૂઢ હોય. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. મૂઢમતી કોને કીધો છે? એ ગોવિંદ નું ભજન ના કરે એને મૂઢ કીધો છે.
તો બુદ્ધિ જે છે એ સ્વાભાવિક રીતે આવી રીતે વિષય ચિંતન જ એટલે એનામાં એને શું જોઈએ જે સ્પષ્ટતા ના હોય તો પછી મન અને જે એના કાર્યકરો જે છે મન અને ઇન્દ્રિયો એ પોતપોતાના રાગ દ્વેષ પ્રમાણે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવાના છે. પ્રકૃતિ એટલે પ્રકૃતિ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. અવ્યવસ્થા એન્ટ્રોપી જે છે એનો પ્રકૃતિનો સ્વભાવ છે એ પ્રમાણે જ વર્તવાની છે. પરંતુ આવૃત્ત ચક્ષુ એટલે એના માટે પ્રયત્ન ખૂબ જ જોઈએ છે. તો વિવેક જ્ઞાન માટે જ પ્રયત્ન કરવાનો છે. સમરને શ્રીહરિ નીલ મમતા પરી. આ મમતા પરી જે છે એનું આકર્ષણ આપણે છોડવાનું છે. તેના માટે સમરને શ્રીહરિ જો હરિનું સ્મરણ કરીશું હરિને આપણે આવી રીતે એનું જ સ્મરણ કરીશું તો એમાંથી છૂટાશે. જોને વિચારીને મૂળ તારું બુદ્ધિને કહીએ કે તું શેના માટે આ સંસારના વિષયોમાં ભટકી રહ્યું છે. જોને વિચારીને મૂળ તારું આપણે ખાલી એમ વિચાર કરીએ કે મન બુદ્ધિમાં વિષયો સંસાર માટે આટલું આકર્ષણ કેમ છે. મેલ મમતા પરી કેમ કીધું નરસિંહ મહેતાએ. જોને વિચારીને મૂળ તારું તારું મૂળ સ્વરૂપ કેવું છે ને એ તું જો એવું અહીંયા નરસિંહ મહેતા કહી રહ્યા છે. તું મૂળે કેવો છે. મેં આપણે શરૂઆતમાં જ વાત કરી કે દૃશ્ય સાથે ચૈતન્ય કોઈ રીતે જોડાઈ શકે એમ નથી. દૃશ્ય સાથે ચૈતન્ય કઈ રીતે જોડાય હું અને મારું માનવા દ્વારા. એટલે દૃશ્યને હું અને મારું તું માને ને તો પછી તારી ઓળખાણ બધી સાચી છે. એટલે કે હું મનુષ્ય છું એવી જે મારી હું ઓળખ ધરાવું છું એ તો આ શરીર સાથે જોડાયા પછીની ઓળખ છે. મારી મૂળ ઓળખ કઈ છે એનો વિચાર કર. હું મનુષ્ય છું તો પછી મને ઠંડીથી બચવા માટે એટલે બધી જ વસ્તુઓ કરવી પડે. હું મનુષ્ય છું એવી મારી ઓળખ હોય તો પછી મન અને ઇન્દ્રિયો એ પ્રમાણે જ વિષયોમાં ગતિ કરે. જોને વિચારીને મૂળ તારું એટલે મૂળે હું કેવો છું. શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ સાથે જોડાવું એ પહેલા હું કેવો છું એનો વિવેક બુદ્ધિમાં હોવો જોઈએ. તો પછી જે સ્વચ્છંદ એટલે કે મન અને ઇન્દ્રિયો પોતાના સ્વાભાવિક સંસ્કાર પ્રમાણે વર્તે છે એ ન થાય. તું અલ્યા કોને વળગી રહ્યો એવું જે હતું. તું અલ્યા કોણને વગર સમજે કરે મારું મારું. તું છે કોણ તું ચૈતન્ય સ્વરૂપ છે છતાં આ દેહને હું માનીને દેહને વળગી રહ્યો છે. દેહને વળગીને રહે તો પછી મારું મારું તું કરવાનો જ છે અને મારું મારું સાચવવા માટે એ પ્રમાણે પ્રયત્ન કરવાનો છે. પણ જોને વિચારીને મૂળ તારું કોઈ પણ વસ્તુ સાથે જોડાયા વગર તું કેવો છે મૂળે તું કેવો છે એવો વિચાર કર એવું નરસિંહ મહેતા કહે છે. ધન તણું ધ્યાન તું અહર્નિશ આદરે એ જ તારે અંતરાય મોટી. તો અટકી જાય છે જ્યાં પહોંચવાનું છે ને ત્યાં તું પહોંચી નથી શકતો. કેમ ધન તણું ધ્યાન તું અહર્નિશ આદરે મન અને બુદ્ધિ યસ્તુ અવિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણી અવશ્યાની. આ બધા ખેંચી જાય છે આપણને. એટલે 10 વાગે ક્યાંક પહોંચવાનું હતું. હા આશ્રમમાં 7 વાગે ક્લાસ હતો 7 વાગે પહોંચવાનું હતું પણ બીજે બધે ધ્યાન જતું રહ્યું. ધન તણું જ્યાં જ્યાં આકર્ષણ લાગે છે મન અને બુદ્ધિને એ જોવામાં રહી જઈએ પછી જ્યાં પહોંચવાનું છે ત્યાં આપણે ટાઈમસર સમયસર પહોંચી ના શકીએ. પાસે એટલે શેના માટે બહાર નજર કરવી પડે છે. એ આકર્ષક કેમ લાગે છે કારણ કે જે હકીકતમાં પ્રિય જે હકીકતમાં આકર્ષક વસ્તુ છે એ તો આપણું પોતાનું આંતર સ્વરૂપ છે. એના તરફ નજર કરી નથી માટે બહાર આપણને બહિર્મુખતાનું મુખ્ય કારણ શું છે આંતર રસ એટલે રસ અંદર જ છે એ ખબર નથી અને માટે અવિજ્ઞાનવાન કીધું છે. અવિજ્ઞાનવાન અનિપુણ એટલે શું એને પોતાને ખબર નથી કે હકીકતમાં પ્રિયત્વ અસ્થિભાતિ પ્રિય જે છે એ ક્યાં રહેલું છે. આપણે હંમેશા એવું માનીએ છીએ કે અસ્થિભાતિ પ્રિય ક્યાં જગતમાં રહેલું છે. દસમો ક્યાં રહેલો છે બહાર જગતમાં તો જ એની શોધ બહાર થાય છે ને. એટલે દસમું બહાર જેવું પહેલેથી અજ્ઞાન આવી રીતે પ્રવર્તે છે એ દસમાને બહાર જ બતાવે છે. અને માટે વિવેક જ્ઞાન બહુ મહત્વનું છે કે દસમો બહાર નથી. પહેલી છેલ્લી વાત દસમો બહાર નથી ભલે અંદર આપણને મળ્યો કે ના મળ્યો. દસમો બહાર તો નથી. મને જે જોઈએ છે સુખ શાંતિ સલામતી એ બહાર નથી. આને વિવેક કહેવાય. અને માટે પાસે છે પીયુ અલ્યા કેમ વિસરી ગયો સમરને શ્રી હરિ.
પિયુ એટલે કે આપણો પ્રિયતમ, જે નિરતિશય પ્રિયતમ, બિનશરતી પ્રિય જે છે તો પાસે છે, તારી પાસે જ છે, તારી અંદર છે, એને કેમ વિસરી ગયો? હાથથી બાજી ગઈ થયો રે ખોટી. સબરને શ્રીહરિ બહુ સુંદર ભજન છે. નરસિંહ મહેતા આપણા આખા આ જીવનને એમાં બતાવે છે. પાસે જે પિયુ અલ્યા કેમ વિસરી ગયો? હાથથી બાજી ગઈ થયો રે ખોટી. હાથથી બાજી જતી રહી. આ મનુષ્ય દેહ રૂપી બાજી મળી, બાજી જીતવાની જ હતી. એટલે મનુષ્ય દેહ કેમ આપ્યો પરમાત્માએ? પરમાત્માને વિશ્વાસ હતો આ મનુષ્ય દેહ આપીશું તો એ 100% જીવન રથને, મનુષ્ય રૂપી દેહ રૂપી રથને પરમાત્મા સુધી લઈ જશે, અને એટલે જ પરમાત્માએ આપ્યો. તો આમાં બધે જોવામાં જ, એટલે કે બહાર આકર્ષણને લીધે હાથથી બાજી ગઈ આ મનુષ્ય દેહ રૂપી જે સુંદર તક મળી હતી, અને કોઈ બેઠો અને થયો રે ખોટી, એટલે કે ખોટે ખોટો મોડો પડ્યો. જ્યાં જે સમયે આ શરીર હયાત છે ત્યાં સુધીમાં જ પહોંચી જવાય એવું છે, પરમાત્માને આત્મ સ્વરૂપે જાણી લેવાય એવું જ છે, છતાં પણ આવી રીતે ખોટો થાય છે, એટલે વાર કરે છે. વિષયોનો ગુલામ બનીને એમાં નિરંકુશ ઘોડાઓ જે સ્વચ્છંદ વિહાર કરે છે, કેમ એનું કારણ બતાવવામાં આવ્યું કે મમતા જે છે, ધનતણું ધ્યાન હતું વગેરે નરસિંહ મહેતાનું સુંદર ભજન છે, એ આ શ્લોકમાં જાણે કે પ્રગટ થયું છે. અને તો અવિવેક જીવનમાં આ રીતે વર્તમાન છે એટલે પ્રગટ છે, અને એના માટે આ ઇન્દ્રિય, મન વગેરે ઉન્મત્ત બની ગયેલા છે, મદમસ્ત બન્યા છે, એટલે પોતાનું હિત અહિત એને ખબર પડતી નથી. માટે બુદ્ધિમાં વિવેક જરૂરી છે. તો બુદ્ધિમાં વિવેક હોય, વિવેકસ્તુ વિજ્ઞાનવાન ભવતિ એમ કરીને આગળનો મંત્ર છે. તો વિવેક હોય તો શું શું થાય, કઈ રીતે આપણો જે જીવન રથ છે એ લક્ષ્ય સુધી પહોંચી શકે, એની આગળ 6થા મંત્રમાં વાત આવે છે. તો એ આપણે આવતા ક્લાસમાં જોઈશું. હંમેશા અવિવેકી હોય એ એવું જ માને છે કે હું આ મન અને ઇન્દ્રિયોની વિષયની જે ઈચ્છાઓ છે, ઈચ્છા પૂર્તિ કરીશ, ઈચ્છાને સંતોષવા માટે ઈચ્છા પૂર્તિ કરીશ તો મને શાંતિ મળશે, મન સુખી થશે. પરંતુ ઈચ્છા પૂર્તિથી ઈચ્છામાંથી મુક્તિ નથી મળતી. ઈચ્છાની નિવૃત્તિથી ઈચ્છામાંથી મુક્તિ મળે છે. એ વિવેકી છે એ પણ ઈચ્છામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે જ છે. વિષય ભોગની આનંદની ઈચ્છામાંથી મુક્ત થવાનો પ્રયત્ન તો કરે જ છે, પરંતુ વિવેકી કઈ રીતે ઈચ્છામાંથી મુક્ત થાય છે? ઈચ્છામાંથી નિવૃત્તિ દ્વારા. ઈચ્છામાંથી નિવૃત્તિ કઈ રીતે થાય એ બધું વિવેક જ્ઞાન છે, એ આગળના 6થા મંત્રમાં આવે છે. ઈચ્છા પૂર્તિ નહીં પણ ઈચ્છાની નિવૃત્તિ એ આ વિવેકીનું જીવન છે. જરા પણ ઈચ્છાને જ્યારે સમર્થન ન મળે, ઈચ્છાને ચા પાણી ના મળે, તો ઈચ્છા સ્વયં આપણને છોડીને જતી રહે. બિલાડી રોજ ઘરમાં આવી જાય છે કારણ કે દૂધ છે, દૂધ હોય ત્યાં સુધી બિલાડી આવવાની જ છે. એને ચા પાણી મળતા બંધ થાય તો પછી બિલાડી આપોઆપ જતી રહે. તો એવું આખું સુંદર અહીંયા વર્ણન છે 6થા મંત્રમાં. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.